હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ના મિલ્ક પાવડર કે ચાસણી બનાવવાની ઝંઝટ વગર એકદમ હલવાઈ સ્ટાઇલ ટેસ્ટી કોપરા પાકની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ હલવાઈ સ્ટાઇલ કોપરા પાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં દૂધ ઉકાળીશું। તો તેના માટે એક જાડા તળિયાવાળા વાસણને ગેસ પર મૂકીને તેમાં થોડું પાણી એડ કરી દઈએ, જેથી દૂધ તળિયે ચોટે નહીં। ત્યાર પછી તેમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈએ। અહીંયા તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો, પણ તેમાંથી મલાઈનો ભાગ નથી કાઢવાનો। હવે દૂધમાં એક ઉભરો આવવા દઈએ। હવે દૂધમાં ઉભરો આવી ગયો છે, તો હવે ચમચાની મદદથી દૂધને હલાવતા જઈએ અને ઉકળતા દૂધની સાઈડમાં રહેલ મલાઈને દૂધમાં એડ કરતા જઈએ। હવે દૂધને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દઈએ અને દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કોપરા પાક માટે કોપરાને શેકવા પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે 2 કપ જેટલું આ રીતનું ઝીણું સૂકા ટોપરાનું છીણ લીધેલ છે, તેને પેનમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ। ટોપરાને આ રીતે ઘીમાં રોસ્ટ કરવાથી મીઠાઈ ખાતી વખતે તે એકદમ સોફ્ટ લાગે છે અને ટોપરામાં મોઇસ્ચરનો ભાગ પણ જળવાઈ રહે છે। તો હવે ટોપરાનું છીણ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે, તેને જરા પણ બ્રાઉન નથી કરવાનું। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉકળતા દૂધને જોઈ લઈએ। લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધ ઉકળીને પહેલાં કરતાં અડધી ક્વોન્ટિટીનું થઈ ગયું છે। તો હવે તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ અને તેને દૂધમાં સારી રીતે ઓગાળી લઈએ। હવે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે, તો હવે રોસ્ટ કરેલ ટોપરાના છીણને દૂધમાં એડ કરી દઈએ અને હવે ચમચાની મદદથી હલાવતા જઈને ટોપરાના છીણને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો દૂધ ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થવા લાગ્યું છે। હવે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો બધું જ દૂધ એકદમ સારી રીતે ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને મિક્સચર પણ પહેલાં કરતાં એકદમ ડ્રાય થઈ ગયું છે, મીન્સ આપણા ટોપરા પાક માટેનું મિક્સચર તૈયાર છે। હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સચરને એક પ્લેટમાં લઈ લઈએ। હવે મિક્સચર થોડું ઠંડુ થઈ જાય એટલે તેને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ। હવે એક ભાગને કલરફુલ બનાવવા માટે 2 ડ્રોપ્સ જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। તો આપણા ટોપરા પાક માટેનું કલરફુલ લેયર તૈયાર છે। હવે તેને સેટ કરવા માટે મેં આ રીતની ડીશ લઈને તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે। તમે તેની જગ્યાએ ઘરમાં રહેલ કોઈ પણ ડીશનો ઉપયોગ કરી શકો છો। હવે તેમાં વ્હાઇટ કલરના લેયરને એડ કરીને તેને આ રીતે સ્પ્રેડ કરી દઈએ। ત્યાર પછી ગ્રીન લેયર એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરીને તેને એક સરખું કરી લઈએ। હવે તેને રૂમ ટેમ્પરેચર પર 3 થી 4 કલાક અથવા રેફ્રિજરેટરમાં 1.5 થી 2 કલાક માટે સેટ થવા દઈએ। તો રૂમ ટેમ્પરેચર પર 3 થી 4 કલાકમાં ટોપરા પાક સારી રીતે સેટ થઈ ગયો છે। હવે સિલ્વર વરખને ટોપરા પાક પર આ રીતે રાખીને સારી રીતે સ્ટીક કરી લઈએ। તમે તેની જગ્યાએ ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો। હવે તેના પીસ કરી લઈએ।
તો કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવા ટેસ્ટી એવા આ ટોપરા પાકની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ પર નવા હોય ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો.